ના કામ તો તમે ઘણાય જોયા હશે, પણ ઠૈયાવાળું નહીં જોયું હોય. એટલે હાલો તમને બતાવીએ. એટલે આપણે તૈયાર થઈને નીકળી ગયા હતા કામે જવા માટે. ને આપણે પૂગી ગયા હતા કામ ઉપર. કામ ઉપર પૂગતા જ આપણે કપડાં બદલાવાના હતા. એટલે આપણે બદલાવી લીધા હતા કપડાં. ને કપડાં બદલાવીને આ ભાઈ કરતા હતા મેખમ તોડવાનું કામ. એટલે આપણે ઉપર બેસી ગયા હતા નિરાંતે. બેસીને આપણે જોયું તો માલ બની ગયો હતો કમ્પ્લીટ. ને આ દિવાલનો કરવાનો હતો પ્લાસ્ટર. એટલે આપણે વર્ગી ગયા હતા કામ ઉપર. શાર્ટ મારી દીધી હતી તો આપણે ચા આવી ગઈ હતી. એટલે આપણે પી લીધી ચા પીને આપણે પટ્ટી મારી દીધી હતી કમ્પ્લેટ. પટ્ટી મારીને આપણે જમવાનું થઈ ગયું હતું. એટલે જમી લીધું હતું કમ્પ્લેટ. જમીને આપણે મારવાની હતી દોરી. ને દોરી મારીને ઠૈયા કરીને નાખવાનો હતો મથારો. એટલે આપણે થઈ ગઈ દિવાલ કમ્પ્લેટ. ને આ વાગી ગયા હતા સાંજના 6:30. એટલે આપણે હાથ પગ ધોઈને થઈ ગયા હતા કમ્પ્લેટ ત્યાર. અને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. જો અહીંનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. મળીએ આપણે ફરી નવા બ્લોગમાં. ને આવા જ બ્લોગ જોવાય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.